चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. ભવનો અભાવ થવાનો માર્ગ બતાવ્યો છે કે ભવ જ ન મળે, શરીર જ ન મળે ને આત્મા અંદરથી પોતાનો આનંદ પોતામાંથી પ્રગટ થાય એવો માર્ગ બતાવ્યો છે કે બહાર આનંદ ગોતવા જવું જ ન પડે. અંતરનો આનંદ અંતરમાંથી જ્ઞાનને આનંદ પ્રગટ થાય, બહાર ગોતવા જવું પડે એવો માર્ગ બતાવ્યો છે. કોઈનો આશ્રય લેવો પડે નહીં, શરીરનો આશ્રય લેવો પડે નહીં. જેમ સિદ્ધ ભગવાન પોતાના આશ્રય આનંદમાં રહે છે એવો માર્ગ બતાવ્યો, પોતાના સ્વભાવમાં આનંદ છે પણ બહાર ગોતા કરે છે એટલે એને શાંતિ ન થાય, અશાંતિ રહે છે. માર્ગની શ્રદ્ધા થાય ને તો એને હુંફરે કે આ માર્ગે જવાય છે. આપણે પુરુષાર્થ નથી કરતા પણ માર્ગ તો આ છે તો એને હુંફરે. બાકી કેટલાય તો માર્ગ ગોતવા માટે આનાથી મોક્ષ થશે, આ ધ્યાનથી મોક્ષ થશે, કે આનાથી મોક્ષ થશે, કે આનાથી એમ ગોથા ખાય છે. ગુરુદેવ દ્રઢતા આવે એવું મારે કે આ માર્ગ તો આ જ છે, કરવાનું પોતાની અંદરમાં, બાકી રહે પોતાની ખામી છે. એને બસ ભલે ગુરુદેવ નું આમ સાંભળ્યું ને બહાર નું ઉપર તોય એટલી શાંતિ રહી. અહીંયા આવી ગયા આપની એટલી શ્રદ્ધા તો એટલી શાંતિ રહી. વાંચન વિચારે ઓછું છતાં એટલી અંદર શ્રદ્ધા અને એટલી અપૂર્વતા લાગે તો શાંતિ રહે. નહીં તો બીજા માણસો ને તો કેટલી આકુલતા થતી હોય છે. મનડું તો એને ઓલા શ્રોતાંબરોના સાધન મનડું કે મને મનડું કે મને જેમ જેમ જતન કરીને રાખવું તેમ તેમ અળગું ભાશે એવું ઓલા સાધુ લખે. અને કુંથોજીનું મનડું એવું મનડું પણ એ મનડાને પોતે એ મનડું હોવા છતાં પોતાની મંદતા છે પોતે ફેરવી શકે છે મનડાને. એ મનડાને ફેરવી ફેરવીને એ બધા મુનિઓ પોતે અંદર આત્મામાં લીન છે. મનડાને ન ફેરવી શકાય એવું નથી. મનડું અનાદિકાળનો અભ્યાસ છે, ખેંચી જાય તો પોતે પોતાની દોરી જો હાથમાં રાખે તો મનડાને ફેરવી શકે છે. પણ બળવાન છે મનડા કરતા. મનડું એવું જોરદાર હાથમાં બળવાની નથી, અનંત બળ છે આત્મામાં. એ મનડાને ફેરવી શકવાની શક્તિ, અનંત શક્તિ આત્મામાં છે, ફેરવી શકાય છે. જેમ અશુભ ભાવોમાંથી શુભ ભાવમાં આવે છે, કે જેમ કે આ લૌકિક બધા ભાવો સંસારના એમાંથી ફેરવીને જીનેન્દ્ર દેવના ગુરુદેવના શાસ્ત્રોના વિચારો ફેરવી શકે, એમ હું આત્મા છું એમ પણ ફેરવી શકાય. પોતે પોતાના ભાવોને ફેરવી શકાય છે. મનડું હોય તો મનડાથી જોરદાર આત્મા છે, અનંત શક્તિ વાળો છે. એ મનડાને વશ કરીને અનંતા જીવો મોક્ષ ગયા છે. તો પણ જે જિજ્ઞાસુ હોય એ પણ એની શક્તિ પ્રમાણે કરી શકે છે. હોય તો કોઈ મોક્ષ ન જાય. આત્મામાં અનંત શક્તિ છે. પૂન બંધાય. કરુણા, સેવા, દયા, દાન બધું હોય. પૂન બંધાય નથી, મોક્ષ ન થાય, ભવનો ભાવ ન થાય. ભાવ એમને ઉભરે. કરુણા, સેવા, દયા, દાન સારા ભાવ મળે, દેવલોક મળે કે મનુષ્ય ભાવ કે કઈ ભાવ મળે. બાકી એનાથી કઈ આત્મામાં અંદરમાં શાંતિ થાય એ શાંતિ ન થાય. અંતરની જે શાંતિ આત્મામાંથી આવવી જોઈએ એ શાંતિ એમાંથી ન આવે. સેવા કરે, કરુણા કરે, દયા બધું કરે પણ એ અંતરમાં પોતે જોવે તો પોતાને આકુળતા દેખાતી હોય. અંતરમાં આત્મામાંથી જે શાંતિ પ્રગટ થવી જોઈએ એ શાંતિ એ આ બધા બહારના ભાવોથી ન આવે. એ બધું મુમુક્ષુને એ બધાને કરુણા હોય, દયા હોય, દાન હોય, સેવા. પણ એ સેવાથી મોક્ષ ન થઈ જાય કે સેવામાં ધર્મ ન આવી જાય, પૂર્ણ થાય, ધર્મ ન થાય. અંતરમાંથી પ્રગટવી જોઈએ
એ ખરે ટાઈમે જે શાંતિ અંદરથી આવવી જોઈએ એ તો આત્માને ઓળખે તો જ ખરે ટાઈમે શાંતિ આત્મામાંથી આવે કે હું આત્મા શાશ્વત. એનામાં જે શાંતિ આવે એ ખરો ટાઈમ આવે ત્યારે સેવા અને કરુણા અને એ કાંઈ એને સાથ ન આપે. એ તને પૂર્ણ બંધાણું એટલું. બાકી એને અંતરમાં જો આત્માને ઓળખવો હોય તો અંદર ભેદજ્ઞાન કરીને તો શાંતિ થાય. બાકી શાંતિ ન આપે. બધા સગવડતાઓ મળે એનાથી પૂર્ણ એ ફળે તે દે, બાકી નહીં. દેવગુરુ શાસ્ત્રના એ સ્વભાવ છે, પણ એ બધા સ્વભાવો પંચ પરમેષ્ટિને સાથે રાખવાના એ માર્ગને બતાવનાર, એમાંથી માર્ગ સમજાય છે. એ વાત જુદી છે. આમાં કઈ માર્ગ જાણવાનું મળતું નથી, માત્ર સ્વભાવ. કોઈક માણસોને દુઃખી દેખીને દયા થાય, ભાવો એવા શુભ થાય કરુણાના. બાકી એમાંથી આત્માનો માર્ગ મળતો નથી. માર્ગ આત્માનો નથી, મુક્તિનો માર્ગ નથી. અંતર ખરે ટાઈમે શાંતિ ન આપે. ખરે ટાઈમે શાંતિ આત્માને ઓળખે, વેદનાન કરે, સ્વાનુભૂતિ કરે તો અંતરમાંથી શાંતિ આવી કરે. એ કઈ શાંતિ ન આપે. એ કઈ પ્રવૃત્તિનો માર્ગ, એ કઈ મુક્તિનો માર્ગ નથી. અંદર વેદનાન કરીને આત્માને ઓળખે એ જ મુક્તિનો માર્ગ તો એ જ છે. નિવૃત્તિ અંતરમાંથી થાય તો એ કઈ મુક્તિ માર્ગ નથી. હું થાવે અંદર કે આપણે માર્ગ તો નથી ભૂલ્યા, માર્ગ તો આ જ છે. સુલભ છે કરવાનું પોતાને છે, પોતે કરતો નથી એટલે જ દુર્લભ થઈ પડ્યું છે. પોતે પુરુષાર્થ નથી કરતા, પોતાની સમીપ જ છે, કઈ દૂર નથી. આત્મા પોતે જ છે અને પોતામાંથી જ પ્રગટ થવાનું છે. કઈ બહાર લેવા જવું પડતું નથી કે બહારથી આવે તો થાય કે બહારની કઈ વાટ જોવી પડે, એવું તો નથી. પોતાની પાસે ને પોતાના સ્વભાવમાં જ પડેલું છે. એના ઉપર દ્રષ્ટિ કરે, એની શ્રદ્ધા જ્ઞાન કરે તો એમાંથી જ પ્રગટ થાય એમ છે. પણ કરતો નથી, પોતે પુરુષાર્થ નથી કરતો. પોતાનું વિભાવને એકત્વ બુદ્ધિ તોડીને પોતે પોતામાં જાય, નાયકતાને પોતે અંદરમાંથી ગ્રહણ કરીને તે રૂપે પરિણમન કરે તો પોતે જ છે, પોતામાંથી પ્રગટ થાય એમ છે. દ્રવ્ય તો અનાદિ અનંત શક્તિમાં બધું છે, પણ પ્રગટ પોતે કરવાનું છે. વારંવાર પોતે એનો જ પ્રયાસ, એનું મનન ને એ કર્યા કરે તો છાસ ને ઝેરતા એને માખણને વલોવતા વલાવતા માખણ ઉપર આવે છે. પોતે વારંવાર એ ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરે. પોતે નિરાળો થયા વગર રે નહીં, પણ પોતે કરતો નથી. છે બધી બહાર બધું જોવાનું એને એ ન થાય ત્યાં સુધી એની મહિમા, એના વિચાર, એનું મનન બધું એ કર્યા કરે. અંતરમાં ઉગ્રતા કર્યા વગર થાય નહીં. અનાદિનો અભ્યાસ બહારમાં એકત્વ બુદ્ધિને એવી દ્રઢ કરી છે, એને તોડીને અંતરમાં જવું એને માટે પોતે ઉગ્રતા વારંવાર અભ્યાસ કરીને પણ ઉગ્રતા કરે નહીં. કોઈ કરે તો એ અંતર્મૃતમાં ઉગ્રતા કરે છે, અને કોઈ કરે તો અભ્યાસ કરતા કરતા એને પણ ઉગ્રતા તો પોતાને જ કરવાની છે. આનંદનો સાગર પોતે જ કરવું પડે. પોતાની માન્યતાઓ જે છે એ માન્યતાઓ ખોટી છે ને સાચું બીજું છે, એની સામે પોતે જ પોતાની માન્યતાને તોડીને અંતરમાં પોતે જ પોતાનો પલટો કરવાનો છે. બહારથી સંપ્રદાયનો ફેરફાર, ગુરુદેવ તો સાચો માર્ગ પ્રકાશ, સંપ્રદાયને ના ફેરફારો કરીને પોતે માર્ગ પ્રકાશ. ગુરુદેવે કીધું એમ ગ્રહણ કર્યું, પણ અંતરમાંથી પલટો કરવો પોતાના હાથની વાત છે. બહારથી વાડાના બંધન તોડે, અંતરમાં વિકલ્પના જે એકત્વ બુદ્ધિના બંધન પોતે ઉભા કર્યા એ તોડવા એ પોતાના હાથની વાત છે. એ પોતે કરવાનું છે. આદિ નામની છેદન જે ભાવ સ્થિતિ હશે થશે નહીં. આત્માર્થીને એવો અભિપ્રાય હોતો નથી. હું કરું તો થાય એમ, મારા પુરુષાર્થની ખામી છે. માર્ગ બતાવ્યો, અંતરમાં કરવાનું તો પોતાની જ રહે છે. અંદરમાં જ કરવાનું, એનું કોઈ એનું ઓલું બહાર ન દેખાય. પછી
બહાર કઈ ન દેખાય. અંદરથી અને રસ વિભાવનો ઓછો થઈ જાય, અંતરમાંથી મહિમા ચૈતન્ય આવે. બહારની જે મહિમા લાગે અંદર પોતાની પરિમિતિમાં ફેરફાર થાય. એ કઈ બહાર દેખાતું બહાર નથી. અંતરની દુનિયા આખી જુદી થઈ. અંતરમાં જાય, વિકલ્પ તૂટી જાય અને ચૈતન્ય ગ્રહણ થાય ને સ્વાનુભૂતિ થાય. એની દુનિયા જુદી થઈ જાય. એને એનો આત્મા જ કે બસ આજ આત્મા ને આજ સ્વાનુભૂતિ ને આજ આત્મ સ્વભાવનો આનંદ, એનો આત્મા જ અંદરથી કે એનો આત્મા જ જવાબ આપે. આજ મુક્તિનો માર્ગ ને આજ સ્વાનુભૂતિ અને આજ સ્વભાવનો આનંદ, બધું આજ છે. છતાં એને માર્ગ હાથમાં આવી ગયો. એક અંશ પૂર્ણતા સુધીનો માર્ગ એના હાથમાં આવી ગયો છે. પૂર્ણતા કેવી હોય, એને અંશ કેવો હોય, એની સાધના કેવી હોય, પૂર્ણ દ્રવ્ય અનાદિ આનંદ શાશ્વત કેવું છે, અને એનો અંશ પ્રગટે કેવી એની દશા હોય, એની સાધનાની દશા વચલી કેવી હોય, એની પૂર્ણતા કેવી હોય, એ બધું એક અંશ જેને સમ્યક દર્શન પ્રગટ થયું એ બધું જાણી લે છે. ગુરુદેવ દેખાડે જ ઘણો આ માલ સારો છે. એમની વાણીમાં એકલો આત્મા જ દેખાડતા હતા કે જો આત્મા આવું છે, આવું મહિમા, આવો ચમત્કારિક આત્મા છે, એમ કેતા હતા ગુરુદેવ. પણ એની મહિમા પોતાને આવવી જોઈએ ને. આવું ચમત્કારી કોઈ આશ્ચર્યભૂત અદભુત આત્મા છે, અનાદિથી પોતે ઓળખું નથી, તો અંદર જઈને જો તો તને દેખાશે, એમ ગુરુદેવ તો બહુ જ કહેતા હતા. એમની વાણી એવી હતી કે બીજાને આત્માનું આશ્ચર્ય લાગે એવું કહેતા હતા. વાણીમાં એમ આવતું હતું. એ દુકાને જાય તો કઈ બધો માલ ન દેખાડે, એનો થોડો નમૂનો જ દેખાડે. તો ગુરુદેવ તો એના વાણીમાં બતાવતા હતા. એ તો વાણી અમુક પ્રકારે વાણીમાંથી ગ્રહણ થાય એવો છે. બાકી તો અંદર અંશ પ્રગટ થાય પોતાને, તો પોતાને જણાય, એની સ્વાનુભૂતિ પ્રગટ કરે તો. બાકી એના લક્ષણથી ઓળખાવતા હતા ગુરુદેવ કે આવો જ્ઞાન લક્ષણાત્મા અને કોઈ અદભુત છે, સ્વાનુભૂતિમાં એનો અનુભવ થાય છે, એ આનંદ સ્વરૂપ છે, ચમત્કારિક છે, બધું કહેતા હતા. સમ્યક દર્શન કોઈ જુદી વસ્તુ છે, અને કોઈ 14 બ્રહ્માંડના ભાવ પી ગયો હોય છે, એ કોઈ અદભુત હોય છે, એમ બધું કહેતા હતા. એને કોઈ સાથે મેળ નથી. જગતમાં કોઈ દેવલોકના સુખ કે કોઈ ચક્રવર્તીના સુખ સાથે ક્યાંય મેળ નથી, કોઈ અનુપમ છે. અનેક પ્રકારે કહેતા હતા ગુરુદેવ. કરવાનું પોતાને રહે છે ને, તો ઓલી તો બહારની વસ્તુ છે. આ તો અંતરમાંથી પોતાને પ્રગટ કરવાનું છે. તો પોતાની પાસે જ છે, ક્યાંય લેવાય નથી જવું, પણ પોતે જાગતો નથી, આંખ ખોલીને જોતો નથી, નિંદ્રામાં સૂતો છે. આંખ ખોલીને જોવે તો દેખાય ને, આંખો બંધ કરીને જોતો નથી. આંખો બંધ રાખીને દેખાડો એમ માગ્યા કરે છે. આંખો બંધ જોતો નથી પોતે. અંદર જ્ઞાન ચક્ષુ ખોલે તો દેખાય ને. મહિમા નથી એટલી જરૂરિયાત લાગી નથી. દ્વારે તેલ માર્યું ને અંદર નાયક ને નાયક દેવ ગાયના ઉગાડે ઓલું ખોલશે. આનંદ ગંધ પ્રભુ કે ઘર દ્વારે રટન કરું, પ્રભુના દ્વારમાં હે નાયક દેવ, હે ગુણના સાગર નાયક દેવ, હે ગુણનો સાગર તો અનંત ગુણ નથી ભરેલો, ત્રણ લોકનો નાથ બધાને જાણનારો આનંદ નો સાગર, તારે દ્વારે હું તેલ મારું છું, તારા બાયણા કેમ ખોલે? તો બાયણા ખોલવા જ પડશે. હે નાયક દેવ તમે આનંદ. જીનેન્દ્ર દેવ મારે સમીપ આવે, ગુરુ મારા સમીપ આવે, શાસ્ત્ર મારા સમીપ આવે, બધું મારા સમીપ. એમ તું એક મારા સમીપ ન આવ કેમ બને? નાયક દેવ ની તારી સાધના કરી એવી જીનેન્દ્ર દેવ, તારી સાધના કરી એવા ગુરુદેવ, અને તારા શ્રુત નું ચિંતન કરે એ બધું મારે સમીપ આવે. ગુરુ શ્રુત સુણાવે એ બધું મારા સમીપ આવે. જેની આરાધના જે જીનેન્દ્ર દેવ ગુરુ કરી રહ્યા
એને એ મારે સમીપ આવે ને તું પોતે સાક્ષાત મારે સમીપ કેમ ન હોય, તું પોતે જ છો. તાર એ સમીપ આવ્યા વગર હે જ નહીં આવે જ છે. ભેગું થાય ને અંદર પ્રગટા વગર રહેવાનું ગમે ત્યારે એને કાળ લાગુ પડતો નથી. નાયક એ કાળ તો કાઢી નાખવાનો, ગમે ત્યારે થાય એ કાળ તો કાઢી નાખવાનો. નાયક ગમે ત્યારે પોતાનું છે કે ગોતાઈ ના જવું પડે. જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્ર આપણે શોધવા જાય ને એ અમુક પૂન હોય તમારે તો એ પૂન મળી જાય છે ને પોતે નજીકી ન મળે કેમ મને પૂન એવા પૂન બંધાય ને જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્ર મળી જાય છે તો નાયક દેવ પોતે જ છે ને ન મળે. એ પોતાને શોધવા પોતે જાતો નથી, મળતું નથી, પોતે ન મળે એવું કઈ હોય. મીટ જેમ ગુરુ આમે ને દેવ આમ મીટ માંડે છે, અમે તારે મીટ માંડે પોતાની અમે તો હાલો જ ન થશે. નાયક પોતામાં મીટ માંડી મીટ માંડે તો જોઈને એને જોયા જ કરે. તું નાયક દેવ આવો, તું નાયક દેવ આવો. જેમ જીનેન્દ્ર દેવ ની મુદ્રા નિહાળી, ગુરુ ની મુદ્રા નિહાળી, એમાં મીટ માંડે, નાયક ની મુદ્રા નિહાળવા મીટ માંડે નજીક જ આવે. કરતા કરતા એના આનંદ પ્રભુ કે ઘર દ્વારે રટન કરવું, રટન કરતા કરતા ન આવી જાય એમ બને કે ભૂલી જાવ યાદ કરવા તો કોક ને કે મારું નામ લેવું, બધું પોતાને માથે લેવું, બધો ભાર કઈ ભૂલ હશે મારી ભૂલ, બધાની ભૂલ પોતાને માથે બધી. અને આ મેં તેનાથી વકીલમાં ગુરુદેવ નું એટલું ભક્ત તરીકે ગુરુદેવ કઈ બી કે વિકલ્પ બીજી બી એમને વિકલ્પ તોડવાની બહુ શક્તિ. પંડિતો ના મોઢા બંધ કરી દે. પંડિત ભાઈ ને પૂછ્યું એમને ભાઈ એટલે એમને માથે એટલે ગુરુદેવ ને કઈ બોજો નહીં. બધું જાણીએ છીએ છેલ્લો દિવસ બી બહુ હું તો તાજુબ થઈ ગયા. બધા આમ તો બધા બાપુ કોણ કોણ દીકરો કોણ બધાને એક આધારરૂપ. હું તો આપણે બાપુજી ના વખાણ શાસ્ત્ર એ વાંચી જાય, આત્મધન વાંચી જાય, એટલા શાસ્ત્રો વાંચી જાય, પછી પૂજામાં, ભક્તિમાં, સ્વાધ્યાયમાં બધામાં નિયમ ધ્યેય આવે. અર્પણતાથી બધી સેવા કરે. માતાજીની અમૃતવાણી